સુરતના ઉદ્યોગકારે સફરજનના વેસ્ટમાંથી વીગન લેધર બનાવ્યું છે। જી હા, અત્યાર સુધી મૂંગા પશુઓને મારીને ચામડું બનાવવામાં આવતું હતું। જો કે લેયર સંપૂર્ણપણે સસ્ટેનેબલ હોવાથી તેના આંતરરાષ્ટ્રીય બજારમાં ડિમાન્ડ ઊભી થઈ રહી છે। આ કંપનીએ આ પ્રોડક્ટ હવે ટ્રેડમાર્ક માટે અરજી પણ કરી। સફરજનના જ્યુસ બાદ વેસ્ટમાંથી ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે કંપનીએ સંશોધન શરૂ કર્યું છે। સફરજનના વેસ્ટમાંથી 2 પાવડર બનાવવામાં આવ્યા અને તેની માટે 1.5 વર્ષથી મહેનત કરવામાં આવતી હતી। કંપનીએ સફરજનના વેસ્ટ પરથી બનાવાતા એપલ સ્પિરિટ માટે પણ લાયસન્સ મેળવી લીધું છે। આ ફળના કચરાથી સ્પિરિટ ઉત્પાદનના સંશોધન અને વિકાસને સક્ષમ બનાવાશે। પોતાની 2 એપલ જ્યુસ બનાવવાની કંપની છે અને તે વેસ્ટમાંથી બનાવવાનો વિચાર આવ્યો। અત્યાર સુધી પશુ અને પ્રાણીની જે સ્કિન છે તેનામાંથી ચામડું બનાવતી હોવાની વાત આપણે સાંભળી હશે, પરંતુ સુરતના એક એવા વેપારી છે જેમને સફરજનની જે છાલ છે તે છાલના ભૂકામાંથી લેધરનું જે કપડું છે તે બનાવવામાં આવ્યું છે। આપણી સાથે વેપારી જોડાયા છે। જી સર, વિશ્વની આ પહેલી શોધ હશે? હા, એવું 100% જ કહી શકાય। વિશ્વમાં આજની તારીખે વિગન લેધરનું કલ્ચર ઘણું ઝડપથી વધી રહ્યું છે। ટામેટાની સ્કિનમાંથી કે બીજા જે પણ ડેડ કાર્બન્સમાંથી અને એ રીતે લેધર બને છે। એપલમાંથી લેધર બનાવતી ઇન્ડિયાની અમે પ્રથમ શોધ કરી છે। શોધ તો હું એને નહીં કહીશ, પણ એક પ્રથમ પ્રયાસ અમે કર્યો છે। સર, આ આઈડિયા ક્યાંથી આવ્યો અને કેટલું ઉપયોગી છે હાલ? એકચ્યુઅલી જીવ હત્યા એ આજના સમયમાં ભારત લેવલ પર અને વર્લ્ડ લેવલ ઉપર એક ખૂબ જ અગત્યનો વિષય બની ગયો છે। આજે ભોજનમાં પણ વિગન કલ્ચર એ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે। જીવ હત્યાથી જે લેધર બનતું હતું, અમે ઘણી વખત જોતા, અમે પણ ભૂતકાળમાં આવું લેધર પરચેસ કર્યું છે। લગભગ દરેક ઘરમાં હશે જ, કોઈક વોલેટ હોય, બેલ્ટ હોય, શૂઝ હોય, પર્સ હોય, કોઈ પણ વસ્તુ હોય, એ બધું જનરલી એનિમલ સ્કિનમાંથી બનતા લેધરમાંથી બનતું હોય છે। અમે છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી રિસર્ચ કરતા હતા કે આપણે કઈ રીતે એક સસ્ટેનેબલ વસ્તુ ક્રિએટ કરી શકીએ। અમારું હિમાચલ પ્રદેશમાં અમારા 2 યુનિટ છે। અમારી કંપનીનું ફૂડ પ્રોસેસિંગ ડિવિઝન ત્યાં સેટલ અપ છે। ત્યાં અમારું 4.5 લાખ લીટર કેપેસિટીનો જ્યુસ પ્લાન્ટ છે અને 1.5 મેટ્રિક ટનનો સીએ સ્ટોરેજ છે। એમાંથી લગભગ દર મહિને 50 થી 80 ટન જેટલો એપલનો વેસ્ટ અમારો નીકળતો હતો આફ્ટર એક્સ્ટ્રેક્ટિંગ ધ જ્યુસ। અમે એ એપલ વેસ્ટને ડ્રાય હમ્પ તરીકે કે કેટલ ફીડ તરીકે કે ડ્રાય સોઇલ તરીકે અથવા ડમ્પ કરવા નહીં ઈચ્છતા હતા। એટલે અમે સતત એ વિચાર કરતા હતા કે આમાંથી શું થઈ શકે કે એવું કંઈક ઇનોવેટિવ કે સસ્ટેનેબલ આપણે કંઈક કરીએ કે જેનાથી એક ઇમ્પેક્ટ પડે। હિમાચલ પ્રદેશનો સફરજન વેસ્ટનો પ્રોબ્લેમ પણ સોલ્વ થાય। હિમાચલ સરકાર અમને સતત ઘણી વખત એવું કહેતી હતી કે આ હિમાચલમાં એપલ વેસ્ટ ઇઝ અ વેરી બિગ ઇશ્યુ। લોકોના લગભગ પર યર લગભગ 10 લાખ મેટ્રિક ટન જેટલો એપલ વેસ્ટ એમાંથી હિમાચલ પ્રદેશમાં નીકળતો હોય।